નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ આપણે ઘઉંમાં પિયત વ્યવસ્થાપન ઉપર વાત કરવાની છે. મિત્રો, જનરલી લગભગ બધા જ ખેડૂત મિત્રો એવું માનતા હોય છે કે પાયાની અંદર કોઈ પણ એક ખાતર નાખી દીધું, ત્યાર પછી ઘઉંમાં જે કાંઈ પિયતની સગવડ હોય 8, 10, 12, 15 પિયત સુધી પણ આપી અને આપણે ઘઉં આપણા પકવતા હોઈએ છીએ. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં જો તમે અમારી આ ચેનલ ઉપર સૌપ્રથમવાર વિડીયો જોઈ રહ્યા છો અને અમારી ચેનલને હજુ સુધી જો સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને બધા જ જે કંઈ ટેકનિકલ માહિતીવાળા વિડીયો છે એ સમયસર મળતા રહે. સાથે સાથે મિત્રો, તમે જો અમારા આ વિડીયોને ફેસબુકના માધ્યમથી જુઓ છો તો અમારા પેજને ફોલો કરો. આજનો જે આ વિડીયો છે એ છેલ્લે સુધી જોવાનું રાખજો, જેથી કરીને ઘઉંમાં કેટલી કટોકટીની અવસ્થા છે કે જે અવસ્થાએ અચૂક પિયત આપવું જોઈએ એની વાત કરવાની છે. તો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ કે ઘઉંમાં પિયત વ્યવસ્થાપન. હવે મિત્રો, જનરલી ઘઉંના પાકને 8 જેટલા પિયતની જરૂરિયાત પડતી હોય છે. એમાં શરૂઆતમાં મિત્રો આપણે એક જે પિયત આપતા હોય છે એ આપીએ વાવેતર સમયે. ત્યાર પછીનું બીજું જે પિયત આપતા હોઈએ છીએ એ પિયત આપીએ છીએ આપણે 7 થી 10 દિવસના અંતરમાં, કે જ્યારે આપણે એને એમ કહીએ છીએ કે છાંટ ઉતારવા માટે. ખેડૂતની ભાષામાં એવું કહીએ કે આપણે છાંટ ઉતારી એ પિયત આપીએ છીએ. મિત્રો, આટલી વસ્તુ કર્યા પછી, એટલે કે આ 2 પિયત આપ્યા પછી જે કંઈ ઘઉં છે એ વ્યવસ્થિત રીતે ઉગી જાય છે. અને હવે મિત્રો, જે ઘઉંની અંદર પિયત આપવાનું છે એ ક્યારે આપવાનું છે, તો એની પહેલી જે કટોકટીની અવસ્થા છે અને ખૂબ જ અગત્યની અવસ્થા છે મિત્રો, એ આવશે 18 થી 21 દિવસે, કે જેને આપણે મૂળ મુકુટ અવસ્થા કહેવામાં આવે છે. એને CRI સ્ટેજ પણ કહે છે, કે જે ક્રાઉન રૂટ ઇનિશિએશન. હવે મિત્રો, આ 18 થી 21 દિવસે ઘઉંમાં ખૂબ જ અગત્યની આ અવસ્થા છે. મિત્રો, જે કાંઈ વૈજ્ઞાનિક સંશોધન થયા છે એમાં એ લોકોએ એવું કીધેલું છે કે જો આ 18 થી 21 દિવસ, અને જમીન ઉપર આધાર રાખે છે, મેક્સિમમ 25 દિવસ આપણે લઈ, તો મિત્રો 18 થી 21 દિવસ એટલે કે આ જે મૂળ મુકુટ અવસ્થા છે એ સમયે જો વ્યવસ્થિત રીતે પિયત ન આપવામાં આવે તો 35 થી લઈ અને 36% સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલો છે. હવે મિત્રો, કટોકટીની જે બીજી અવસ્થા છે એ છે 35 થી 40 દિવસે આવે છે, જેને કહેવામાં આવે છે ફૂટ અવસ્થા. મિત્રો, જો આ અવસ્થાએ પાણી આપવામાં ન આવે અથવા તો આગળ પાછળ થઈ જાય તો 20 થી લઈ અને 21% સુધી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી મિત્રો, ત્રીજી જે કટોકટીની અવસ્થા છે એ 50 થી લઈ અને 55 દિવસે આવે છે, જેને કહેવામાં આવે છે ગાભે આવવાની અવસ્થા. મિત્રો, આ અવસ્થાએ પણ પાણીમાં થોડા જાજુ મિસમેનેજમેન્ટ થાય ત્યારે 20% જેટલું ઉત્પાદનમાં ઘટાડો જોવા મળેલો છે. મિત્રો, ચોથી જે કટોકટીની અવસ્થા છે એ અવસ્થા આવે છે 60 થી લઈ અને 70 દિવસે, કે જેને ફૂલ અવસ્થા કહેવામાં આવે છે. મિત્રો, આ સમયે જો પાણી આપવામાં ન આવે તો 20% જેટલો ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલો છે. ત્યારબાદ પાંચમી જે કટોકટીની અવસ્થા છે એ મિત્રો આવે છે 75 થી 80 દિવસે, જેને કહેવામાં આવે છે દૂધિયા દાણા ભરાવાની અવસ્થા. અને છેલ્લી અને ખૂબ જ અગત્યની છઠ્ઠી કટોકટીની અવસ્થા મિત્રો આવે છે 90 થી લઈ અને
95 દિવસે, જેને કહેવામાં આવે છે પોંક અવસ્થા. હવે મિત્રો આ જે બે અવસ્થા છે એમાં જો થોડું કંઈ પાણીનું મિસમેનેજમેન્ટ જોવા મળે તો જે 75 થી 80 દિવસની જે અવસ્થા છે એમાં 9% સુધીનો ઘટાડો ઉત્પાદનમાં નોંધાયેલો છે, અને પોંક અવસ્થાએ સમયસર પાણી ન આપવામાં આવે તો 7 થી 8% જેટલો ઉત્પાદનમાં ઘટાડો છે એ નોંધાયેલો છે. તો મિત્રો આ જે 6 અવસ્થા છે એ ઘઉંના પાકની કટોકટીની અવસ્થા છે. જેમની પાસે આ 8 પિયતની પણ સગવડ નથી અને જેને ઘઉં કરેલા છે તો એના માટે ઘઉં ઉગી જાય એટલે એક તો પેલું પિયત મિત્રો મૂળ મુકુટ અવસ્થાએ અચૂક આપવું, બીજું જે પિયત છે એ 35 થી 40 દિવસે ફૂટ અવસ્થાએ અચૂક દેવું, અને ત્રીજું જે પિયત છે એ મિત્રો જે 75 થી 80 દિવસે દૂધિયા દાણા ભરાવાની અવસ્થા છે ત્યારે આપવું, જેથી કરીને આપણે ઉત્પાદન ઉપર માઠી અસર ન થાય અને આ જે એની કટોકટીની અવસ્થાએ સમયસર એને પાણી મળી રહે એટલે આપણો જે કાંઈ છોડ છે એ સારામાં સારો રહે અને ઉત્પાદન ઉપર કોઈ એટલી બધી ખાસ અસર જોવા મળે નહીં. હવે મિત્રો આ બધી કટોકટીની અવસ્થા કદાચ આપણને યાદ ના પણ રહી તો કરવાનું છે શું, તો કે 18 થી 21 દિવસે જે મૂળ મુકુટ અવસ્થા છે એ આપણે ભૂલવાની નથી. એના વિશે આપણે હમણાં વાત કરશું. મિત્રો 18 થી 21 દિવસે પિયત આપી દીધું, પછી તમે આમાં જુઓ તો 20 થી 35, 35 થી 40, પછી 50, 60, 60 થી 75, 80 અને 90 થી 95. તો મિત્રો આનું એવરેજ એ રીતે કહી શકીએ કે જ્યારે મૂળ મુકુટ અવસ્થાએ આપણે પિયત આપી દઈએ ત્યાર પછી જો 10 થી 12 દિવસે એવરેજ પિયત આપવામાં આવે તો આપણી લગભગ બધી અવસ્થા એની અંદર આવી જાય છે. એટલે કે જ્યારે આપણે 20 થી 22 દિવસે અથવા તો 18 થી 25 દિવસના ગાળામાં પિયત આપી દીધું છે ત્યાર પછી કન્ટિન્યુ જે કંઈ 6 પિયત છે એ આપણે 10 થી 12 દિવસના અંતરમાં આપવાના છે. હવે મિત્રો 90 દિવસ પછી શક્ય હોય તો પિયત આપવાનું ટાળવાનું છે, કારણ કે 90 દિવસ પછી જો પિયત આપવામાં આવે તો ઘણી વખત ઘઉં ઢળવાના પણ પ્રશ્નો રહેતા હોય છે, અને મિત્રો ઘઉં જો વધારે ઢળેલા હોય અને આપણે કટરમાં એનું હાર્વેસ્ટિંગ કરવાનું થાય તો એમાં પણ ઘણી બધી મુશ્કેલી પડે છે. તો ખાસ એ અગત્યની બાબત છે, આ વાતનું ધ્યાન રાખવું. તથા જો પાછળથી વધારે પાણી આપવામાં આવે એટલે કે 90 દિવસ પછી 100 દિવસ 110 દિવસે જો પાણી આપવામાં આવે તો ઘઉંનો જે દાણો હોય દાણાની ઉપર કાળી ટપકી લાગી જાય છે, જેને લીધે રેટમાં ઘણો બધો ફેર પડે છે અને સારો ભાવ મળતો નથી, જેથી કરી અને આપણને જે કંઈ વળતર છે એ આપણી મહેનત પ્રમાણેનું મળતું નથી. તો હવે મિત્રો આપણે વાત કરવાની છે મૂળ મુકુટ અવસ્થા એટલે શું. એ અવસ્થાએ શું થતું હોય છે ઘઉંના પાકમાં, ખાસ બીજા પાક કરતાં થોડુંક અલગ જોવા મળે છે. મિત્રો આ આપણી જમીન છે, અહીંયા આપણે ઘઉંનો દાણો વાવેલો છે કે જે આપણે 1.5 થી 2 ઇંચના અંતરમાં વાવવાનો હોય છે. મિત્રો અહીંથી જે કાંઈ બધાય મૂળ ફૂટતા હોય છે અને આ રીતે જે કાંઈ જમીનમાં સોઇલ સોલ્યુશનની અંદર ભેજમાં ઓગળેલા જે કાંઈ તત્વો હોય છે એ તત્વો એના દ્વારા ખેંચાય અને અહીંયા બીજને થોડા જાજુ પોષણ મળતું હોય છે. મિત્રો અહીંથી પછી આગળની તરફ આ રીતે ફૂટ થતી હોય છે. હવે મિત્રો આ જે મૂળ મુકુટ અવસ્થા છે ત્યાં શું થાય છે તો કે અહીંયા આ અવસ્થા આવે છે એટલે અહીંથી નવા બીજા મૂળ ફૂટે છે અને અહીંથી જે કાંઈ નવી પત્તી છે એટલે કે પાન છે, ફૂટ છે, આ બધું નીકળતું હોય છે. હવે મિત્રો આ જે ભાગ છે આ ભાગ ખૂબ જ અગત્યનો છે. શું કામે અગત્યનો છે તો કે મિત્રો અહીંયા પ્રોપર એના અંતરે દાણો પડેલો છે એટલે એની ઉપરના ભાગમાં અહીંયા મુકુટ જેવી રચના થાય છે કે જેમાંથી નવી ફૂટ નીકળવાની છે. હવે મિત્રો જો આ દાણો થોડોક અંદર બેસી જાય
તો ઉગાવવામાં થોડોક પ્રોબ્લેમ આવે છે, અને આ દાણો જો અહીંયા રહીએ તો આ અવસ્થા અહીંયા વ્યવસ્થિત રીતે આવતી નથી. હવે મિત્રો થાશે કેવું ઘઉંના પાકની અંદર કે અહીંથી જે મૂળ નીકળે છે અહીંથી, હવે આ અવસ્થા પછી ઘઉંને તમે કાપી લેશો એટલે કે હાર્વેસ્ટિંગ કરી લેશો, ત્યાં સુધી બધું જ પાણી અને બધા જ પોષક તત્વો આ મૂળ દ્વારા ઉપર શોષાવાના છે. આનું એના પછી કોઈ કામ રહેતું નથી. એટલે મિત્રો આ જે મૂળ મુકુટ અવસ્થા એ વ્યવસ્થિત રીતે મૂળ સેટ થાય, વ્યવસ્થિત રીતે ત્યાંથી ફૂટ થાય એ ખૂબ જ અગત્યની છે. એટલે આ સમયે પિયત આપવું ખૂબ જ અગત્યનું એટલા માટે છે કે આપણે જે ખાતર નાખેલા હોય છે એ ખાતર સોઇલ સોલ્યુશનની અંદર ઓગળેલા હોય છે, અને એ ખાતર નાખેલા હોય એની અંદર ફોસ્ફરસ હોય છે કે ફોસ્ફરસ આ જે કાંઈ મૂળ છે એનો વધારેમાં વધારે સારો વિકાસ કરી શકે અને અહીંયા સારામાં સારું સેટિંગ થાય. ત્યાર પછી આ સમયે એક વધારાનું પોષણ આપવાનું હોય છે. શું આપવાનું હોય છે? તો કે મિત્રો 1 એકરમાં 45 કિલો યુરિયા આપવાનું હોય છે. 1 એકર એટલે 40 ગુઠા. સાથે સાથે મિત્રો જે 12% ચિલેટેડ ઝીંક આવે છે ICL કંપનીનું સિલેક્ટ, આ આપવાનું હોય છે 500 ગ્રામ. મિત્રો ઘઉંના પાકની અંદર ઝીંક ખૂબ જ અગત્યનું છે, કારણ કે ઘઉંના પાકમાં વધારેમાં વધારે ફૂટ નીકળશે એટલી જ વધારેમાં વધારે ડુંડી બેસશે, જેટલી વધારે ડુંડી બેસશે એની અંદર વધારે દાણા બેસશે અને છેલ્લે આપણને સારામાં સારું ઉત્પાદન મળશે. સાથે સાથે ઝીંક છે એ આપણા છોડની જે કંઈ રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ વધારશે. એટલે મિત્રો ઝીંક હંમેશાને માટે ઘઉંના પાકમાં આપવાનું થાય અથવા તો બીજા કોઈ પણ પાકમાં આપવાનું થાય તો શક્ય હોય ત્યાં સુધી EDTA જે ઝીંક આવે છે, ચિલેટેડ જેને કહેવામાં આવે છે, એ ચિલેટેડ ઝીંકનો ઉપયોગ કરવાથી પૂરેપૂરું ઝીંક છે એ છોડ લઈ લેતો હોય છે. કારણ કે આપણી જમીન છે એની મિત્રો એનો pH 7.5 કરતાં વધારે છે કે જેથી કરીને માઇક્રોન્યુટ્રિયન્ટ એટલા બધા છોડ એક્સેપ્ટ કરી શકતો નથી આવી કન્ડિશનમાં. માટે ચિલેટેડ ઝીંક આપવામાં આવે તો એમાંથી વધારેમાં વધારે છોડ ઝીંકને શોષી અને સારામાં સારું જે કંઈ છોડ છે એને ગ્રોથ આપવામાં મદદ કરશે. એટલે મિત્રો ખાસ આ એ ધ્યાન રાખવાનું છે કે આ જે અવસ્થાએ પાણી આપી દીધું ત્યાર પછી એમાં 1 એકરમાં 45 કિલો યુરિયા અને 500 ગ્રામ ICL EDTA જે ચિલેટેડ ઝીંક આવે છે 12%, એ આપવાનું છે. યુરિયા ભેગું ઝીંકનો પોટ આપી દેવાનો છે અને લાગી જશે. મિત્રો હજી તમારે આ યુરિયાનું ખૂબ જ સારું રિઝલ્ટ મેળવવું હોય તો જો શક્ય હોય તો 45 કિલોમાંથી અડધો જથ્થો છે એ પિયત આપ્યા પહેલા ઝીંકનો જે કાંઈ પોટ આપી 500 ગ્રામનો અને 22-23 કિલો જેટલું યુરિયા 1 એકરમાં ઉડાડી દો. બાકીનું જે કાંઈ યુરિયા વધેલું છે અડધું 22-22 કિલો એ તમે પિયત આપ્યા પછી પાછું ઉડાડી દો. આનેથી યુરિયાનું લીચિંગ ઓછું થશે અને જે મેક્સિમમ છોડ છે એનો ઉપયોગ કરશે. એટલે મિત્રો જે માહિતી હતી એ ઘઉંના પાક માટે ખૂબ જ અગત્યની છે અને ઘઉં કરતા ખેડૂતો પાસે આટલી માહિતી હોવી જરૂરી છે જેથી કરી અને આપણે આપણા પાકને સફળ બનાવી શકીએ. તો મિત્રો આવી જ જે કંઈ માહિતી છે એ વારંવાર અમે તમારા સુધી આ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પહોંચાડતા રહેશું. મિત્રો તમને અમારી આ માહિતી સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને જે કંઈ વિડીયો છે અમારો એને બીજા સુધી શેર કરજો જેથી કરી અને એ પણ અમારી આ જે કંઈ માહિતી છે ટેકનિકલ એ લઈ અને એની ખેતી અથવા તો એના પાકને પણ સફળ બનાવી શકે. અસ્તુ.